કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. આજે આપણે એફવીજી શીખવાના છે, ફેર વેલ્યુ ગેપ. ઘણા બધા લોકોની રિક્વેસ્ટ પણ હતી કે શ્યામલભાઈ અમારે એફવીજી શીખવું છે. ડેફિનેટલી હું તમને એફવીજી તો શીખવાડીશ. એની જોડે જોડે એફવીજી ઉપર તમને એક સ્ટ્રેટેજી પ્રોવાઈડ કરવાનો પણ પ્રોપર ટ્રાય કરીશ. એ સેટઅપ આપીશ તમને કે એફવીજીનો ઉપયોગ કરીને તમે કેવી રીતે ટ્રેડિંગ કરી શકો છો. બરાબર છે. બેઝિકલી અત્યાર સુધી તમે જેટલા વિડીયોઝ જોયા હશે એની અંદર તમને એવું સમજાવવામાં આવ્યું હશે કે એફવીજી તમે ફાઇન્ડ કરો. એફવીજી ઉપર માર્કેટ આવે છે એટલે તમે બાય કરી લો અને આ રીતે તમે ટાર્ગેટ પ્લાન કરો. બટ બેઝિકલી સાચી વાત કહું ને તો તમે એફવીજી શોધીને થાકી જાઓ છો. તમને એટલી બધી એફવીજી મળે છે કે તમને ખબર જ નથી પડતી કે કઈ એફવીજી કામ કરશે, કઈ એફવીજી કામ નહીં કરે. અને એન્ડ ઓફ ધ ટાઈમ તમને એવું લાગે છે કે ભાઈ આ કોન્સેપ્ટ આપણા કોઈ કામનો નથી, કારણ કે આખા ચાર્ટમાં બધે એફવીજી દેખાય છે અને કઈ એફવીજી કામ કરશે મને ખબર જ નથી પડતી. બરાબર છે. પછી અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે ઓર્ડર બ્લોકની નીચે એફવીજી હોય એ કામ કરે, પહેલી કામ કરે, કાં તો ત્રીજી કામ કરે, બીજી કામ નહીં કરે. બટ સાચું કહું તો એવું કશું જ નથી હોતું. બની શકે છે કે મારો કોન્સેપ્ટ જે તમને હું અત્યારે એફવીજી રિલેટેડ સમજાવી શક્યો છું એ માર્કેટ કરતાં ડિફરન્ટ હોય. અગેન હું તમને એક વાત કહું, હું ટોટલ પ્રેક્ટિકલ નોલેજ શેર કરું છું. અત્યારે પણ કોઈ સ્ક્રિપ્ટ લઈને નથી બેઠો. હું જેવી રીતે એફવીજીનો ઉપયોગ કરું છું સેમ ટુ સેમ એવી રીતે હું તમને શીખવાડીશ. બરાબર છે. ટોટલ પ્રેક્ટિકલ યુઝ હશે. બની શકે છે કે એસએમસીના એફવીજીની અંદર કંઈક આના કરતાં ડિફરન્ટ પણ હોય. બરાબર છે. બટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ નથી કે આપણે જે ચોપડીમાં છાપ્યું હોય એવું જ તમને ભણાવી દઉં તો પછી તમે ડાયરેક્ટલી ઘણા બધા વિડીયો ઓલરેડી એફવીજીના જોયા જ છે. બરાબર છે. અગર તમે મારી ચેનલ ઉપર કોઈ પણ વસ્તુ જોઈ રહ્યા છો તો એક 110% પ્રેક્ટિકલ નોલેજ હશે જેનો હું પોતે ઉપયોગ કરું છું. અને હું કંઈક ડિફરન્ટ રીતે યુઝ એટલા માટે કરું છું કે જો બધા જ કોમન વસ્તુ યુઝ કરશે તો માઇટ બી ઇટ્સ નોટ હેલ્પફુલ. સમજી ગયા તમે? એ તમને હેલ્પફુલ નહીં થાય. અને જે વસ્તુ હું તમને શીખવાડવાનો છું એ તમારા માટે બહુ જ હેલ્પફુલ છે. તો વિડીયો રોલર કોસ્ટર રાઇડ જેવો અને ઘણા બધા લર્નિંગથી ભરપૂર રહેવાનો છે. તો હું બસ આશા એટલી રાખીશ કે વિડીયો પૂરો જોજો, સ્કીપ કરીને ના જોતા. નોર્મલ વિડીયો નથી, પ્રોપર સેટઅપ આપવા જઈ રહ્યો છું ટ્રેડિંગ કરવા માટેનું. બરાબર છે. બની શકે છે કે પહેલાં હું તમને જ્યારે એફવીજી સમજાવું તો અગર તમને આવડે છે તો થોડું બોરિંગ લાગે. બટ બોરિયતને સહન કરી લેજો. મારા વિડીયોથી તમને 110% ડિફરન્ટ શીખવા મળશે. અને જો સારું શીખવા મળે છે તો પણ કોમેન્ટ કરવાની છે, કોઈ ડાઉટ હોય તો પણ કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ તો કરવાની જ છે. બરાબર છે. ચલો આગળ વધીએ આપણે. પહેલાં શીખીએ કે એફવીજી છે શું? બરાબર છે. એફવીજી એને કહેવામાં આવે છે જ્યારે પણ કોઈ જબરજસ્ત માર્કેટમાં બાઇંગ આવે. બરાબર છે. સમજી લો બાઇંગ આવે છે, એક સરસ મજાનું નીચેથી બાઇંગ થયું, સપોર્ટ ઉપરથી કાં તો ડિમાન્ડ એરિયાથી, ઓર્ડર બ્લોકથી, કોઈ પણ જગ્યાએથી એક સરસ મજાનું બાઇંગ આવે છે. સરસ મજાના બાઇંગની ડેફિનેશન એફવીજી આપે છે આપણને. મતલબ કે એવું બાઇંગ કે જેની પહેલી અને ત્રીજી કેન્ડલના હાઈ અને લો વચ્ચે, મતલબ આ લો અને આ હાઈ વચ્ચે એક ગેપ જનરેટ થાય જેને ફેર વેલ્યુ ગેપ કહેવામાં આવે. મતલબ કે મોટા લોકો એન્ટર થશે એટલે ફટાફટ બાઇંગ આવશે. ફટાફટ બાઇંગ આવશે તો ડેફિનેટલી મોટી કેન્ડલ્સ બનશે. મોટી કેન્ડલ્સ બનશે તો બાયર સ્ટ્રોંગ હશે. બાયર સ્ટ્રોંગ હશે તો આ જે હાઈ પોઈન્ટ બનેલો છે અને આ જે લો પોઈન્ટ બને છે એની વચ્ચે ગેપ ક્રિએટ થશે અને ગેપને આપણે ફેર વેલ્યુ ગેપ કહીશું. આવું બાઇંગ સાઇડ થશે, એવું જ સેલિંગ સાઇડ પણ થશે. જ્યારે પણ મોટા પ્લેયર સેલ કરવાનું ચાલુ કરશે તો મોટી સેલિંગ કેન્ડલ બનશે. અને એમાં જે છેલ્લી કેન્ડલ છે અને આ જે પહેલી કેન્ડલ છે, પહેલી છેલ્લી તમે જેને કહો, 1 નંબર અને 3 નંબરની વચ્ચે જે આ હાઈ પોઈન્ટ છે અને આ લો પોઈન્ટ છે એની વચ્ચે જે ગેપ જનરેટ થાય એને તમે એફવીજી કહી શકો છો. આને તમે સેલિંગ એફવીજી કહી શકો છો, આને તમે બાઇંગ એફવીજી કહી શકો છો. માર્કેટમાં જે રટ્ટો ભરેલો કોન્સેપ્ટ ચાલે છે એ કોન્સેપ્ટ એવો છે કે ભાઈ માર્કેટની અંદર આ રીતે જો બાઇંગ આવે, અહીંયાથી માર્કેટ ઉપર જાય ને પછી આ એફવીજી ઉપર આવે તો અહીંયાથી ફરીથી બાઉન્સ જોવા મળતો હોય છે. લોકો આને આવી રીતે ઉપયોગ કરે છે. તો ખોટો ઉપયોગ નથી કોઈ, બટ પ્રોબ્લેમ ક્યાં થાય છે કે સમજી લો કે અહીંયા ફરી આવી મોટી કેન્ડલ બની. બરાબર છે. ફરી મોટી આવી કેન્ડલ બની. હવે તો અહીંયા પણ એક ગેપ છે. એવી અહીંયા પણ એક ગેપ છે. બરાબર છે. આવી 4-5 ગેપ બની ગઈ છે. પછી તમારા માઇન્ડમાં એવું આવે કે આ ગેપ કામ કરશે, આ ગેપ કામ કરશે, આ ગેપ કામ કરશે કે નીચેની ગેપ કામ કરશે કે અહીંયા તો પછી એક ઓર્ડર બ્લોક પણ હશે. લાલ કલરની જે કેન્ડલ હશે, ઓર્ડર બ્લોક આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું જો તમારી 500 કોમેન્ટ આ વિડીયો ઉપર પૂરી થાય છે તો. તો ઓર્ડર બ્લોક કામ કરશે. બરાબર છે. તો કન્ફ્યુઝનથી માણસ ભરાઈ જાય છે અને છેલ્લે એફવીજી એના માટે કામ નથી કરતી હોતી. એટલે તમારા ભાઈએ તમારા માટે ડિફરન્ટ સોલ્યુશન, ઇવન પોતાના માટે પણ ડિફરન્ટ સોલ્યુશન આનું શોધ્યું છે.
તો આને બેઝિકલી આ રીતે ઉપયોગ કરવામાં આવતી હોય છે. એવી જ રીતે સેલિંગ સાઇડ ભારે સેલિંગ આવ્યું, માર્કેટ નીચે જાય છે, પછી ધીરે ધીરે આ એફવીજી ઉપર ટચ કરે અને પછી માર્કેટમાં ફરી સેલિંગ આવી શકે છે. આવું રટ્ટું ભરેલું જ્ઞાન, ચોપડિયું જ્ઞાન માર્કેટમાં અવેલેબલ છે. હું એના ખિલાફ નથી, એ વસ્તુ કામ કરે છે, બટ એની અંદર કન્ફ્યુઝન વધારે છે. એટલા માટે મેં થોડુંક આ જ કન્ફ્યુઝન મારું દૂર કરતાં જે કન્ફ્યુઝન મારું પોતાનું દૂર થયું, તો એવી રીતે હું તમને પણ દૂર કરાવવા માગું છું. બરાબર છે? ત્યાં સુધી વિડીયોને લાઈક ઠોકી દેજો. ઓકે, ચલો હવે થઈ ગયું આ આપણું એફવીજીનું બેઝિક નોલેજ તમને મળી ગયું. રાઈટ, ગુડ. હવે તમે મને એમ કહો કે તમે અત્યારે એફવીજીને કેવી રીતે જોઈ? એઝ અ સપોર્ટ જોઈને, મતલબ કે આ અહીંયાથી માર્કેટ ઉપર ગયું હતું, અહીંયા નીચે આવશે તો એઝ અ સપોર્ટ તરીકે કામ કરશે. હવે હું તમને એવું કહું કે એફવીજીનો ઉપયોગ સપોર્ટ તરીકે કામ જ નથી કરતો તો તમે કહેશો કે શ્યામલભાઈ ભાઈ તો એફવીજી શીખવાનું શું લેવા? નહીં, એફવીજીને એક એન્ટ્રી મોડ્યુલ બનાવીએ તો. હવે કહેશે કે શ્યામલભાઈ એન્ટ્રી મોડ્યુલ નામની બલા શું છે? એન્ટ્રી મોડ્યુલનો મતલબ શું થાય છે ખબર છે તમને? હવે હું કંઈક ડિફરન્ટ શીખવાડી રહ્યો છું. નોટ ડાઉન કરી શકતા હોય તો કરજો, બહુ જ હેલ્પફુલ છે. એન્ટ્રી મોડ્યુલનો મતલબ શું છે ખબર છે તમને? એફવીજી ઘણી બધી બને, બરાબર છે? એફવીજી ઘણી બધી બને, સપોર્ટ રેઝિસ્ટન્સ ઘણા બધા બને, બટ અહીંયા હું એઝ અ એન્ટ્રી મોડ્યુલ આવું સિનારીઓ નહીં બને. મતલબ કે આવો કોઈ સિનારીઓ સમજી લો કે તમે એવું નક્કી કરો છો, સાંભળો કે ભાઈ અગર માર્કેટ એફવીજી ઉપર આવે અને એક ગ્રીન કલરની કેન્ડલ બનાવે, બરાબર છે? એ કેન્ડલનો હાઈ ક્રોસ થાય પછી હું ટ્રેડ લઈશ, એફવીજીની નીચે હું સ્ટોપ લોસ રાખીશ. ઓકે, તો જ હું આમાં ટ્રેડ લઈશ. તો આ જે કન્ફર્મેશન કેન્ડલ છે ને, એ તમારું એન્ટ્રી મોડ્યુલ થઈ ગયું. બટ એફવીજીને એઝ અ એન્ટ્રી મોડ્યુલ યુઝ કરીએ તો કમલભાઈ એ કા બવલા રહે હો, નહીં ખબર પડતી. ચલો હું તમને પ્રેક્ટિકલ રીતે સમજાવી દઉં. હવે એન્ટ્રી મોડ્યુલ જ્યારે તમે વાપરો ને, એન્ટ્રી મોડ્યુલ શેને કહેવાય એ પહેલાં સમજાવી દઉં. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું. તમે ખબર છે કોઈ બ્રેકઆઉટ પછી રીટેસ્ટ કરો અને રીટેસ્ટનું પણ બ્રેકઆઉટ થાય તો તમે એનું કન્ફર્મેશન લીધું કહેવાય, રાઈટ? તો એન્ટ્રી મોડ્યુલ ઓલવેઝ તમને કન્ફર્મ એન્ટ્રી લેવા માટે યુઝફુલ છે. તો તમે જે રીટેસ્ટ થયું ને એને એઝ અ એન્ટ્રી મોડ્યુલ યુઝ કર્યું, બરાબર છે? સમજી લો કે તમે કોઈ ઝોન આઈડેન્ટિફાઈ કરો છો અને ત્યાં એક પોઝિટિવ કેન્ડલની વેઇટ કરો છો, બરાબર છે? ને કેન્ડલનો હાઈ બ્રેક થાય પછી તમે ટ્રેડ કરો છો, તો આ તમારું એક એન્ટ્રી મોડ્યુલ થઈ ગયું. જેમ આપણે પોતાની વાત કરીએ તો આપણે જીટીટી સ્વિંગનો યુઝ કરીએ છીએ, યાદ છે તમને બધાને જીટીટી સ્વિંગ? તો જીટીટી સ્વિંગ એક એન્ટ્રી મોડ્યુલ છે. સપોર્ટથી માર્કેટ ભાગી પણ જાય અને જીટીટી સ્વિંગ ના બને તો આપણે ટ્રેડ નથી લેતા. કેમ નથી લેતા? કારણ કે આપણા એન્ટ્રી મોડ્યુલ પ્રમાણે આપણી એન્ટ્રી બની નહીં, એટલા માટે. સમજી ગયા તમે? સમટાઈમ્સ સપોર્ટ ઉપર માર્કેટ સાઇડવેઝ થઈ જાય, જીટીટી સ્વિંગ ના બન્યો હોય એટલે આપણે બચી જઈએ. સમટાઈમ્સ બહુ મોટું મોમેન્ટમ આવે, જીટીટી સ્વિંગ બન્યો હોય તો આપણાથી કેચ થઈ જાય. તો જીટીટી સ્વિંગ એક એન્ટ્રી મોડ્યુલ થઈ ગયું, તમને એન્ટ્રી લેવામાં પ્રોપર હેલ્પ કરી. તમે જ્યાં ત્યાં એન્ટ્રી નહીં કરો. તમને એવું લાગ્યું કે ઉપર જશે એટલે તમે કોલ બાય કરી લીધો, નીચે જશે પુટ બાય કરી લીધો, કાં તો બિટકોઇન લોંગ કરી લીધો, બિટકોઇન શોર્ટ કરી લીધો, એવું નહીં. તમને એન્ટ્રી મોડ્યુલે હા પાડી કે ભાઈ તારી એન્ટ્રી મોડ્યુલ બની, તારે ટ્રેડ લેવાનો, તો જ તમે ટ્રેડ લીધો. આ વસ્તુ માટે એફવીજીનો બહુ જ સુપર ઉપયોગ થાય છે. હું તમને અહીંયા બીજો મારો એક્સપિરિયન્સ શેર કરું. એફવીજી હાયર ટાઈમ ફ્રેમમાં બહુ ઓછી કામ કરે છે. જેમ કે 1 ડે ટાઈમ ફ્રેમ, 1 વીક ટાઈમ ફ્રેમ, એફવીજી વિલ નોટ વર્ક. હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી. ત્યાં તમને ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓર્ડર બ્લોક વધારે કામ કરશે એઝ કમ્પેર ટુ એફવીજી, બરાબર છે? એફવીજી સ્મોલર ટાઈમ ફ્રેમમાં બહુ સરસ રીતે કામ કરે છે, જેમ કે 15 મિનિટ ટાઈમ ફ્રેમ, જેમ કે 3 મિનિટ ટાઈમ ફ્રેમ, જેમ કે 1 મિનિટ ટાઈમ ફ્રેમ. એફવીજી બેઝિકલી પ્રેઝન્ટ એટલે કરવામાં આવે છે કે એફવીજી ઉપર રીટેસ્ટ થતું હોય છે માર્કેટ. જેમ કે આ 1 મિનિટનો ટાઈમ ફ્રેમ છે, 3 મિનિટનો ટાઈમ ફ્રેમ છે, સમજી લો. 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં માર્કેટમાં બાઇંગ આવ્યું, બરાબર છે? તો થોડોક ટાઈમ બાઇંગ આવશે, પછી આ જ લોકોના ઓર્ડર બાકી હશે, તો એ પાછું માર્કેટ આવશે અને ઓર્ડર ફિલ કરીને ઉપર જશે. સમજી ગયા તમે? તો સ્મોલર ટાઈમ ફ્રેમમાં ઓર્ડર ફિલ થવા બહુ કન્ટિન્યુઅસ કામકાજ બને છે. હાયર ટાઈમ ફ્રેમમાં જ્યારે ઓર્ડર લેવા આવશે ત્યારે બની શકે છે કે એફવીજીથી રિટર્ન થાય પણ ખરું, કાં તો એ ઓર્ડર બ્લોકથી રિટર્ન થાય. એટલા માટે તમારી એફવીજી કામ નથી. સમજી ગયા તમે? તો આપણે એફવીજીને નાના ટાઈમ ફ્રેમમાં યુઝ કરીશું અને ઓર્ડર બ્લોક તરીકે યુઝ કરીશું. તો હવે હું તમને એફવીજીના બેઝ ઉપર એક સેટઅપ આપવા જઈ રહ્યો છું અને પ્રેક્ટિકલ એફવીજીનો ઉપયોગ સમજાવવા જઈ રહ્યો છું, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ એક્ઝેક્ટલી એફવીજીનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને હું આના બેઝ ઉપર ટ્રેડિંગ કેવી રીતે કરી શકું. હું તમને બિટકોઇનના ચાર્ટ ઉપર ઊભો છું તો બિટકોઇન જ સમજાવીશ.
હવે એવું પણ બની શકે છે કે આટલું બધું માર્કેટ ફોલ થયું છે એટલે થોડા ઓછા ટ્રેડ મળ્યા હોય આ સેટઅપ પ્રમાણે. બટ કારણ કે વન વે ભાગી રહ્યું છે ને, તો વન વે જલ્દીથી જે હું સેટઅપ બતાવી રહ્યો છું એની ઉપર બે બી માર્કેટ રિએક્ટ કરે કે ના કરે. બટ જોઈશું આપણે કે કેવી રીતે છે. હું એવું સમજુ છું કે ઓલવેઝ ટ્રેડિંગ મિનિમમ 2 ટાઈમ ફ્રેમમાં થવું જોઈએ. સાંભળજો તમે, મિનિમમ 2 ટાઈમ ફ્રેમનો મતલબ શું થાય છે? એક ટાઈમ ફ્રેમની અંદર તમે માર્કેટનો ટ્રેન્ડ જુઓ અને બીજા ટાઈમ ફ્રેમની અંદર તમે એક્ઝિક્યુશન સેટઅપ કાં તો જે એન્ટ્રી મોડ્યુલ છે એને તમે લગાવો. એન્ટ્રી મોડ્યુલ આપણે નક્કી કર્યું કે આજે આપણે એફવીજીનું એન્ટ્રી મોડ્યુલ બનાવીશું. તો ઉપયોગમાં આપણે એનાથી હાયર ટાઈમ ફ્રેમ લઈશું સપોર્ટ રેઝિસ્ટન્સ માટે. ઓકે, સપોર્ટ રેઝિસ્ટન્સનો કેમ ઉપયોગ થાય છે? કારણ કે સપોર્ટ રેઝિસ્ટન્સ તમે જોવા જાઓ ને તો એસએમસીમાં પણ કોન્સેપ્ટ છે લિક્વિડિટીનો, બરાબર છે, અને આપણે પ્રાઇઝ એક્શન ટ્રેડર પણ સપોર્ટ રેઝિસ્ટન્સનો બહુ જ સરસ ઉપયોગ કરે છે. તો જ્યારે તમને ખબર પડે કે ભાઈ માર્કેટનો ઓવરઓલ ટ્રેન્ડ કેવો છે અને માર્કેટમાં કઈ બાજુ કામ કરવું જોઈએ, તો મારા એન્ટ્રી મોડ્યુલ ઉપર મને સૌથી બેસ્ટ સિસ્ટમ મળે એવી સિસ્ટમ આજે આપણે ડિઝાઇન કરીશું તમારા સામે. ઓકે, નાવ વાત કરીએ કે 15 મિનિટ ટાઈમ ફ્રેમ, બરાબર છે. 15 મિનિટ ટાઈમ ફ્રેમ તમારો યુઝ થશે સપોર્ટ રેઝિસ્ટન્સ માટે. 3 મિનિટ ટાઈમ ફ્રેમ તમારો યુઝ થશે એન્ટ્રી મોડ્યુલ માટે. એન્ટ્રી મોડ્યુલ આપણે અહીંયા 2 યુઝ કરીશું. એક એફવીજીની એન્ટ્રી મોડ્યુલ યુઝ કરીશું ને બીજી એક્સ્ટ્રા એન્ટ્રી મોડ્યુલ હું તમને ફિબોનાચીની શીખવાડીશ. ઓકે, બંનેનો ઉપયોગ છે, બંને તમારા માટે કામમાં આવશે. ઓકે, નાવ એફવીજીથી જે એન્ટ્રી મોડ્યુલ યુઝ કરવાનું છે એ પણ આ જ સિસ્ટમનો ભાગ છે અને ફિબોનાચીથી જે એન્ટ્રી મોડ્યુલ યુઝ કરવાની છે એ પણ આ જ સિસ્ટમનો ભાગ છે. શ્યામલભાઈ, તમે વિડીયો અઘરો કરતા જાઓ છો. કોઈ જ અઘરો નથી, એટલો સહેલો લાગશે ને કે વાત જ જવા દો, બરાબર છે. હવે આપણે એમ સમજીએ કે તમને સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરતા બહુ ઇઝીલી આવડે છે ને, નહીં આવડતા હોય તો હું તમને શીખવાડી દઉં છું. બહુ જ એટલે બહુ જ ઇઝી છે, બરાબર છે. તમારે કોઈ એવી જગ્યા શોધવાની છે જ્યાંથી માર્કેટ કન્ટિન્યુઅસ ફોલ કર્યું હોય કાં તો કન્ટિન્યુઅસ માર્કેટે બાઇંગ કર્યું હોય એવી જગ્યા તમારે શોધવાની છે. જેમ કે સમજો અત્યારે હું એક લેટેસ્ટ એક્ઝામ્પલ લેવાની વાત કરું તો તમે અહીંયા ધ્યાનથી જુઓ, માર્કેટ અહીંયાથી કન્ટિન્યુઅસ ફોલ કર્યું છે, વચ્ચે એફવીજી પણ ક્રિએટ થઈ છે. હવે ધ્યાનથી જોશો એફવીજી ક્યાં છે, કે જરૂરી નથી કે અહીંયા એફવીજી હોવી જ જોઈએ, જસ્ટ ખાલી એટલું જોવાનું છે કે માર્કેટ ફોલ કર્યું હોવું જોઈએ, બરાબર છે. હવે તમે મને કહો, આ એવું થયું છે? અહીંયાથી કન્ટિન્યુઅસ બાઇંગ આવ્યું હતું તો આ કેન્ડલ ને આ કેન્ડલ વચ્ચે ગેપ છે, દેખાય છે તમને? આ એફવીજી ઉપર તમે એક પોઝિટિવ કેન્ડલ બનતા ટ્રેડ લીધો, તમારો સ્ટોપ લોસ એફવીજીની નીચે બ્રીચ કર્યો અને પછી ઉપર ગયું. એટલા માટે હું કહેતો હતો કે નોર્મલ ટાઈપથી એફવીજી કામ કરતી નથી. બટ હવે હું તમને જે બતાવીશ એની અંદર એફવીજી કામ કરશે. કેવી રીતે? હવે તમે સમજો, જનરલી તમારે સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરવાનો છે ને સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરવાની સૌથી ઇઝીએસ્ટ વે હું અગર તમને કહું ને તો કેવી છે કે જ્યાંથી માર્કેટનું સેલિંગ સ્ટાર્ટ થયું હોય, બરાબર છે, એ આખી કેન્ડલ તમારે માર્ક કરી લેવાની, લોથી લઈને હાઈ. અને એમાં પણ કોઈ જગ્યા ઉપર આવો સીન બન્યો હોય કે ભાઈ આ રીતે માર્કેટે રિટેસ્ટ કર્યું હોય ને પછી એક સરસ મજાની રિજેક્શન કેન્ડલથી સેલિંગ આપ્યું હોય, તો તમારે ટોટલ એ કેન્ડલને પણ કવર કરી લેવાની. મતલબ કે એ કેન્ડલનો જે વીક છે એ પણ તમારે આ રીતે કવર કરી શકો. ના કરો તો પણ ચાલશે. પ્રોપરલી તમારે આ કેન્ડલનો જે લો બનેલો છે એ લો તમારે માર્ક કરવાનો છે, બરાબર છે. આ લો તમે માર્ક કરશો, ડન છે કે શ્યામલભાઈ મેં આ કેન્ડલનો લો આ રીતે એક્ઝેક્ટલી જોશો તો આ રીતે લો છે અને માર્ક કરી લીધો. કોઈ વાંધો નથી, એની આજુબાજુ જાય એટલે તમને ખબર પડે કે હવે આપણે સેલિંગની તૈયારી કરવાની છે. આ બધું જ થશે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં. આ તમે રજિસ્ટન્સ માર્ક કર્યો, અહીંયાથી તમને નીચે સપોર્ટ મળી ગયો, તો સપોર્ટ પણ તમે કેવી રીતે માર્ક કરશો? ટોટલી આ કેન્ડલથી લઈને આ કેન્ડલનો લો સુધી તમે સપોર્ટને માર્ક કરી શકો છો, બરાબર છે. એફવીજી આમાં માર્ક કરી નથી. મોટા ટાઈમ ફ્રેમમાં એફવીજીની જરૂર નથી, ધ્યાનથી સાંભળજો. ઓકે, નાવ અહીંયાથી માર્કેટમાં સેલિંગ આવેલું છે, આ એફવીજી છે. ઇવન તમે અહીંયા એકવાર ટચ થઈ ગઈ છે ને એટલે આપણે આ કેન્ડલનો આ પણ લેવી પડશે. આ જે ગ્રીન કલરની કેન્ડલનો લો છે ને ત્યાં સુધી આપણે લેવી પડશે. તો હું આ રીતે માર્ક કરી દઉં છું. કોમ્પ્લિકેટેડ નહીં થાય, 4-5 એક્ઝામ્પલ સમજાઈશ એટલે તમને ખબર પડી જશે. તો આ રીતે તમે ઝોન માર્ક કરી લીધો છે. હવે આ ડેટ કઈ છે? 4 જૂન છે, બરાબર છે. અહીંયા જઈને માર્કેટ ટચ કરે. સાંભળજો, હું બાઇંગનો ટ્રેડ નથી બતાવી રહ્યો તમને. કેમ નથી બતાવી રહ્યો? કારણ કે ઓવરઓલ ટ્રેન્ડ તમને ક્લિયર કટ નેગેટિવ દેખાય છે.
યુઝ તો તમે નીચેથી ઉપર કરશો તો પણ કામ કરશે ને ઉપરથી નીચે કરશો તો પણ કામ કરશે, બટ હજુ હું તમને એવું વિચારું છું કે ટ્રેન્ડની બાજુ જ શીખવાડું જેથી કરીને તમને નુકસાન ના કરો. બરાબર છે? જો હવે તમે જોયું કે ભાઈ માર્કેટ અહીંયા પહોંચ્યું. જેવું આ લાઈન ઉપર માર્કેટ પહોંચે ને, કાં તો માર્કેટ પહોંચવા આવે ને એટલે તમારે 3 મિનિટનો ટાઈમ ફ્રેમ કરી દેવાનો. બરાબર છે? શું કરવાનું છે? 3 મિનિટનો ટાઈમ ફ્રેમ કરી દેવાનો છે. જો માર્કેટ અહીંયા પહોંચ્યું, ધ્યાન દેજો. આ માર્કેટ પહોંચ્યું. માર્કેટ જે પહોંચે ને, અહીંયા માર્કેટ પહોંચે. જે માર્કેટ પહોંચે એ જગ્યા ઉપર તમારે એક પોઈન્ટ માર્ક કરવાનો છે. ચલો હું માર્ક કરી દઉં છું આ જગ્યા ઉપર અને આને કલર કરી દઉં છું બ્લેક કલર. ઓકે, પોઈન્ટ માર્ક કરી દીધો. હવે તમારે એની ડાબી બાજુ જોવાનું છે. ધ્યાનથી સાંભળજો મારી વાત. ડાબી બાજુ જે પહેલો સ્વિંગ હોય ને એનો લો માર્ક કરવાનો છે. માર્ક કરી દીધો? ઓકે, ગુડ છે. હવે તમારે એનું બ્રેકડાઉન થઈ જવાની રાહ જોવાની છે. થઈ ગયું બ્રેકડાઉન? ઓકે, બ્રેકડાઉન થઈ ગયું. હવે બ્રેકડાઉન થઈ જાય ને પછી તમે આની અંદર એફવીજી માર્ક કરી શકો છો. ક્યાં ક્યાં એફવીજી છે? આ એફવીજી છે, મને કહો. આ એક જ એફવીજી છે. આ કેન્ડલનો લો અને આ કેન્ડલના હાઈ વચ્ચેની ગેપ એફવીજી છે. ઓકે, ગુડ. હજુ એફવીજી ઉપર તમારે કન્ફર્મેશન એવું લેવાનું છે જે કેન્ડલ એફવીજીમાં ઘૂસે છે, જે પણ કેન્ડલ એફવીજીમાં ઘૂસે છે એ કેન્ડલનો લો બ્રેકડાઉન થાય ત્યારે તમારે એન્ટ્રી કરવાની છે. તો તમે અહીંયા શોર્ટની એન્ટ્રી પ્લાન કરશો આનો લો તૂટે ત્યારે. એન્ટ્રી ઓલવેઝ સ્ટોપ લોસ તમારે ધ્યાન રાખવાનું છે 400 થી લઈને 500 પોઈન્ટ મેક્સિમમ, આનાથી મોટો સ્ટોપ લોસ બિટકોઇનમાં સેટ ના થાય. જો બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરો છો તો આ હાઈ કાં તો એફવીજીનો હાઈ નજીક હોય તો ત્યાં તમારે સ્ટોપ લોસ સેટ કરવાનો છે. બીજું, તમારે રિસ્ક રિવોર્ડ રેશિયો પણ સપોર્ટ જોઈને કરવાનો છે. બરાબર છે? અહીંયા માર્કેટ ગયું, 400 પોઈન્ટનો સ્ટોપ લોસ બને છે. તમે જુઓ વન વે માર્કેટે 1000 પોઈન્ટનો તો ત્યાંનો ત્યાં ફોલ બતાવી દીધો. બરાબર છે? હવે કોઈ કહેશે કે શ્યામલભાઈ પાછું માર્કેટ આવ્યું એટલે અમારો તો સ્ટોપ લોસ હિટ થઈ ગયો. નો ડાઉટ, તમારો સ્ટોપ લોસ મતલબ કે ટ્રેલિંગ સ્ટોપ લોસ કે જે કહો, આમ તો જોવા જાવ તો 1:2.7નો રિસ્ક રિવોર્ડ રેશિયો અચીવ થઈ ગયો છે. બટ માર્કેટ એની ચાલ પ્રમાણે જશે સપોર્ટ પર. ક્યાં જશે? સપોર્ટ પર. અને જો માર્કેટ ડાઉનર ટ્રેન્ડ કન્ટિન્યુ કરવાનું હશે તો તમારા સપોર્ટનું પણ બ્રેકડાઉન થઈ જશે. જો તમારો ટ્રેડ ક્લિયર કટ રીતે આ એક જ ડાયરેક્શનમાં ચાલ્યો. બરાબર છે? અહીંયા યુઝ એફવીજીનો કર્યો આપણે. આ એફવીજી એન્ટ્રી મોડ્યુલ તરીકે કામ કરી. બાકી તમે મોટા ટાઈમ ફ્રેમમાં એફવીજીઓ માર્ક કરશો તો સમટાઈમ્સ એવો આવશે કે તમે થાકી જશો. સમટાઈમ્સ એવો આવશે કે તમે થાકી જશો. હવે કોઈ એમ કે શ્યામલભાઈ અહીંયા પણ અમે યુઝ કરી શકતા હતા ને. જો આ એક સપોર્ટ બનાવ્યો તો સપોર્ટ પર માર્કેટ આવ્યું, પછી ઉપર ગયું, નીચે આવ્યું. હવે હું તમને અહીંયા એક કી પોઈન્ટ આપું છું. આવું બધું કરશો ને તો તમે ટ્રેડમાં કન્ફ્યુઝ જ રહેશો. તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ ટ્રેડ તમે એન્ટર કર્યો, કોઈ પણ ટ્રેડ, ઇવન એની સ્ટ્રેટેજી, સાંભળજો તમે, જે મારો મૂળ મંત્ર છે. આપણે માસ્ટર સ્ટ્રેટેજીમાં પણ એ વસ્તુ યુઝ કરીએ છીએ કે જે ટ્રેડમાં તમે એન્ટ્રી કરી અને એનો જે લો પોઈન્ટ હતો અને હાઈ પોઈન્ટ હતો એની વચ્ચે તમને આ જેટલા પણ ચરિત્ર દેખાય છે એની અંદર તમારે ભાગ નહીં લેવાનો. એની અંદર તમારે ભાગ નહીં લેવાનો. જ્યાં સુધી એનું બ્રેકડાઉન ના થઈ જાય ત્યાં સુધી તમારે ભાગ નહીં લેવાનો. સમજી લો કે તમારો સ્ટોપ લોસ જ કપાવવાનો હતો અને અહીંયાથી માર્કેટ ઉપર જતું રહ્યું. ખરેખર કોઈ વાંધો નહીં, અહીંયાથી માર્કેટ ઉપર જતું રહેશે, તમારો આ હાઈ તો ક્રોસ કરશે ને, પછી નવા ટ્રેડનું એનાલિસિસ કરવાનું. શું કીધું મેં તમને? જે પણ ટ્રેડ તમે એન્ટ્રી પ્લાન કરો છો એ કોઈ પણ એન્ટ્રી મોડ્યુલ ઉપર હોય, જ્યાં તમે એન્ટ્રી પ્લાન કરી છે એનો નીચેનો લો પોઈન્ટ કાં તો ઉપરનો હાઈ પોઈન્ટ ક્રોસ નથી થતો ત્યાં સુધી નવો ટ્રેડ નહીં કરવાનો. સમજી લો કે આ ટ્રેડમાં તમે અહીંયા નીકળી ગયા. હું તો કહું છું વેલ એન્ડ ગુડ, ક્વિક તમને 1:2.5 મળતું હતું, તમે નીકળી ગયા. બટ જે નવો ટ્રેડ એક્ઝિક્યુટ કરવાનો થાય એ ફરી અહીંયા નથી લેવાનો, ફરી અહીંયા નથી લેવાનો, અહીંયા ક્યાંય નથી લેવાનો, આરામ કરવાનો. અને આ 3 મિનિટનો ટાઈમ ફ્રેમ છે, એટલો બધો પણ ટ્રેડ ખેંચાયો નથી. ઓકે, નાવ તમને ખબર પડી ગઈ કે કેવી રીતે સપોર્ટ રેઝિસ્ટન્સનો ઉપયોગ કરીને કામ કરવાનું છે. 15 મિનિટ, અગેન 15 મિનિટ. વોટ યુ સી, અહીંયા બ્રેકડાઉન કર્યું છે. ક્યાંથી સેલિંગ આવ્યું હતું? અહીંયાથી સેલિંગ આવ્યું હતું. જો એમાં પણ બધે એફવીજી છે. યસ, એફવીજી છે. હવે તમે શું કરશો? મેં તમને શું કીધું હતું? જે સેલિંગ લેગ હોય, બરાબર છે, આમાં ઓર્ડર બ્લોક શું છે? આ ગ્રીન કલરની કેન્ડલને ઓર્ડર બ્લોક કહેવામાં આવે. રેડ પ્લસ ગ્રીન કલરની કેન્ડલને ઓર્ડર બ્લોક કહેવામાં આવે.
અહીંયા તમે જોશો તો એફવીજી કામ કરી ગઈ છે, એટલે ઘણા બધા લોકો એમ કહેશે કે જો એફવીજી કામ કરે છે. હું તમારી એફવીજીના વિરુદ્ધ છું જ નહીં, બટ મારે અહીંયા એફવીજી નથી વાપરવી. કેમ નથી વાપરવી એ પણ તમને કહું. જો તમે અહીંયા શોર્ટ મારતા, આ જગ્યા ઉપર આ ઘૂસી કેન્ડલ આનો લો બ્રેકડાઉન કરે, તમે શોર્ટ મારતા, તમે અહીંયા ક્યાંક સ્ટોપ લોસ મૂકતા, જો 500 પોઈન્ટનો મૂકતા, સ્ટોપ લોસ હિટ થઈ જતો. સમજ્યા? એટલા માટે મારે અહીંયા એફવીજીનો ઉપયોગ કરવો નથી. બટ એફવીજીથી આપણે શું, એફવીજી શું બતાવે છે? ફાસ્ટ સેલિંગ આવ્યું છે એવું બતાવે છે. મતલબ આ એક એરિયા સેલિંગ એરિયા છે, વેલ એન્ડ ગુડ. અગેન આવી જાઓ, આ હાઈથી લઈને આ લો તમે માર્ક કરી લીધો, ગુડ. અને આપણે પાછો યલો કલર માર્ક કરી દઈએ, વેલ એન્ડ ગુડ. આ થઈ ગયો તમારો રેઝિસ્ટન્સ, જ્યાંથી સેલિંગ આવ્યું હતું રેઝિસ્ટન્સ થઈ ગયો. નાઉ વેર ઇઝ યોર સપોર્ટ? આ તમારો સપોર્ટ છે. ઓકે, ગુડ. હવે તમારે એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાનું છે, માર્કેટ ઓવરઓલ ડાઉન ટ્રેન્ડમાં છે તો સપોર્ટનું બ્રેકડાઉન થશે, ઓફકોર્સ થશે, કેમ નહીં થાય? ઓકે, ગુડ, ચલો થશે. હવે અહીંયા માર્કેટ પહોંચ્યું, જો 14:45 સમથિંગનો ટાઈમ છે, 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં જતા રહીએ, બરાબર છે. અગેન આપણે 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી ગયા. આપણે શું જોયું કે જે આ હાઈ પોઈન્ટ બને છે, એની ડાબી બાજુનો સ્વિંગ દેખાય છે, અહીંયા છે ડાબી બાજુનો સ્વિંગ. ઓકે, ગુડ. આ ડાબી બાજુનો સ્વિંગ છે. આપણે શું કરીશું, એનું બ્રેકડાઉન ક્યાં થયું? અહીંયા થયું. અહીંયાથી લઈ અને અહીંયા સુધી ક્યાં ક્યાં એફવીજી છે તમે માર્ક કરશો. મને કહો કે આખા લેગમાં તમને એફવીજી ક્યાં મળી જે ટચ ના થઈ હોય? અહીંયા એક એફવીજી હતી બટ ઓલરેડી ટચ થઈ ગઈ હતી. આ એક એફવીજી છે જે ટચ નથી થઈ, દેખાય છે તમને? ધ્યાનથી જુઓ. અને ટચ થઈ ગયેલી હશે તો પણ ચાલશે, કોઈ ઇશ્યુ નથી. બટ આખી એફવીજી ભરાઈ જવી જોઈએ નહીં. બહુ નાના ટાઈમ પીરિયડમાં આપણે જોઈ રહ્યા છે, 3 મિનિટ ટાઈમ પીરિયડમાં, એટલા માટે. બટ યુ કેન સી કે હા, આ એક એવી જગ્યા છે કે જ્યાં એક ફેર વેલ્યુ ગેપ બનેલી છે. ઓકે, આના આપણે કરી દઈશું બ્લેક કલર. ઓકે, ગુડ. જે કેન્ડલ તમે જુઓ, જે કેન્ડલ ઘૂસી હતી એનો લો બ્રેકડાઉન થવો જોઈએ. તો તમે શું કર્યું? શોર્ટ પ્લાન કર્યો. હવે તમે અહીંયા જ કરશો ઓબ્વિયસલી. ઓકે, નાવ તમે શું કરશો? તમે જોયું કે મારો સ્ટોપ લોસ મેક્સિમમ ક્યાં સેટ થઈ શકે એવો છે. મારો સ્ટોપ લોસ આ 0.5 ના લેવલ સુધી 450 પોઈન્ટ બને છે તો હું મૂકી શકું છું, આનાથી વધારે હું નથી મૂકી શકતો. અગેન તમે શું ટાર્ગેટ કરશો? આ લો પોઈન્ટ ટાર્ગેટ કરશો અને આ તમારો લો પોઈન્ટ અચીવ થઈ ગયો, રાઈટ? ગુડ. હવે આની અંદર થયું છે શું એ હું તમને બતાવું. જનરલી માર્કેટ આટલું જલ્દી સેલિંગ નથી બતાવતું, બટ યુ નો કે અત્યારે બિટકોઇનની અંદર દરેક બાઉન્સ ઉપર ફટાક દઈને સેલિંગ આવી જાય છે. ઓકે, એટલા માટે. બીજી વસ્તુ તમે જોશો તો અહીંયા જે હાઈ પોઈન્ટ બનાવ્યો હતો એનો લિક્વિડિટી પણ માર્કેટે ટ્રેપ કરી. જો તમે ખાલી એફવીજી બનાવતા ને તો જો એક અહીંયા એફવીજી છે, દેખાય છે તમને? સેલિંગ આવી ગયું છે પણ તમારો સ્ટોપ લોસ ખાઈ જાય. એટલે એફવીજી બહુ જ ટ્રેપ કરવામાં આવે છે. તો મેં નક્કી કર્યું કે આપણે એફવીજીને ટ્રેડ જ નથી કરવી, આપણે એફવીજીને એઝ એ એન્ટ્રી મોડ્યુલ યુઝ કરવાનું વિચારીએ. શું કરીએ? એન્ટ્રી મોડ્યુલ યુઝ કરવાનું વિચારીએ. બીજી વસ્તુ, મેં અહીંયા ફીબો લગાવ્યો, તમે જોયો? ફીબો ઓલવેઝ તમને હેલ્પ કરશે, કારણ કે જો આ આટલું જ રિટ્રેસ કરીને પડી ગયું છે, અહીંયા એફવીજી હતી, તમે આના બ્રેકડાઉન ઉપર ટ્રેડ બનાવ્યો, ઇટ્સ અ ગુડ. બટ અગેન આ ટ્રેડની અંદર તમે રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ જ ફૂલ્લી મેન્ટેન કરવો પડશે અને સ્મોલ ક્વોન્ટિટી લેવાની છે. હર હંમેશના માટે એવા ટ્રેડની અંદર સારી ક્વોન્ટિટીથી ટ્રેડ કરવાનું છે જે આ રીતે મોમેન્ટમ આપે, 50%ની આજુબાજુ કાં તો એનાથી ઉપર જાય અને પછી જ સેલિંગ આપે. અને અહીંયા ક્યાંય એફવીજી હશે તો સૌથી બેસ્ટ ટ્રેડ તમારા માટે બનશે, બરાબર છે. બટ અહીંયા ના બની, અહીંયા એફવીજી મળી અને એ એફવીજીનું બ્રેકડાઉન થયું. તો અહીંયા તમે શું જોયું? એફવીજીને એઝ અ મેં એન્ટ્રી મોડ્યુલ યુઝ કર્યું. કોઈ વાંધો નહીં, ચલો ફરી 15 મિનિટ ટાઈમ ફ્રેમ. હવે જુઓ, કોઈ મિત્ર એમ કે શ્યામલભાઈ 15 મિનિટ ને 3 જ મિનિટ કેમ? 15 મિનિટ અને 3 મિનિટ તમારા એક્ઝામ્પલ માટે છે મિત્રો, બરાબર છે. તમે એને યુઝ કરી શકો છો એઝ અ કે ભાઈ ચલો 15 મિનિટ 3 મિનિટ મેં તમને કીધી, એવી જ રીતે તમે 1 અવર 15 મિનિટ પણ યુઝ કરી શકો છો, 4 અવર 45 મિનિટ પણ તમે યુઝ કરી શકો છો, 1 ડે એન્ડ 1 અવર પણ યુઝ કરી શકો છો. સમજી ગયા? આ તમારા માટે મોડિફાઈ તમે જેમ કરો એમ.
મેં તમને ક્વિક સ્કેલ્પ પ્લસ સારા ટ્રેડ પકડાય એવી સિસ્ટમ તમને બતાવી છે નાના ટાઈમ ફ્રેમની. ઓકે, તમે આને મોટા ટાઈમ ફ્રેમમાં પણ યુઝ કરી શકો છો, બટ 2 ટાઈમ ફ્રેમમાં યુઝ કરવાનું છે. મોટો ટાઈમ ફ્રેમ સપોર્ટ રેઝિસ્ટન્સ માટે, નાનો ટાઈમ ફ્રેમ તમારા એન્ટ્રી મોડ્યુલ માટે. આઈ હોપ કે તમને અહીંયા ખબર પડી ગઈ હશે. ઓકે, નાવ હવે અહીંયા ફરી આવી જઈએ આપણે કે ભાઈ અહીંયા શું થઈ શકે છે. હવે હું આ સપોર્ટને સહેજ આમ કરી દઉં છું. માર્કેટે જુઓ સરસ મજાનું બ્રેકડાઉન કરી દીધું બ્રેકડાઉન. ઓકે, હવે બ્રેકડાઉન કર્યું, માર્કેટે બાઉન્સ બતાવ્યો, બટ આપણા રજિસ્ટન્સ એરિયા સુધી તો ગયો નથી. આપણો રજિસ્ટન્સ એરિયા શું કહે છે? છેલ્લામાં છેલ્લું તો આપણે એક કેન્ડલ કવર કરી શકીએ છીએ. કઈ કેન્ડલ? આ જે સેલિંગ આવ્યું છે, આમ જોવા જઈએ તો આ જે સેલિંગ આવ્યું છે એની આ કેન્ડલ આપણે કવર કરી શકીએ છીએ. બરાબર છે? આ રીતે. ઓકે, રાઈટ. ચલો, વધારેમાં વધારે તમે આને કવર કરી દેશો. ગુડ. આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ કે તમે ક્યાં કવર કરો છો. સમટાઈમ્સ પીપલ માર્ક ધીસ ઓનલી, પીપલ માર્ક ધીસ ઓનલી, પીપલ માર્ક ધીસ ઓનલી. ઇટ્સ ઓકે, કોઈ ઇશ્યુ નથી. બટ કેન્ડલ જે સેલિંગ કેન્ડલ આવી હોય એ તમારે માર્ક કરવી જોઈએ. બરાબર છે? આ ગ્રીન કલરની કેન્ડલ એટલે માર્ક નથી કરી કારણ કે ટોટલ ડોજી કેન્ડલ છે એટલા માટે. ઓકે, આઈ હોપ કે તમે અહીંયા સમજી ગયા હશો. ચલો, થોડું ઘણું મોડિફિકેશન તમે જાતે પણ આમાં કરી શકો છો. આ તમે માર્ક કરી લીધો ઝોન. તમારે લખવાનું છે અહીંયા સેલિંગ ઝોન. ઓકે, ગુડ. તમે અહીંયાથી જોયું કે બાઇંગ પણ આવ્યું છે. બાઇંગ એરિયા ઉપર પણ તમે એફવીજી લગાવશો, અહીંયાથી ટ્રેડ મળેલો છે. બટ અગેન હું ટ્રેન્ડની દિશામાં જ તમને બતાવી રહ્યો છું જેથી કરીને તમે ભટકાવ નહીં. ઓકે, ગુડ. નાવ હવે મને કહો કે, અને બીજી વસ્તુ, કોઈ પણ જગ્યા ઉપર માર્કેટ રિવર્સ થઈ શકે છે. એટલે તમારે તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો અચીવ કરતા, પ્રોફિટ બુકિંગ કરતા શીખવાનું. મિનિમમ રિસ્ક રિવોર્ડ રેશિયો તમે રાખી શકો છો 1:2, અને તમે ટ્રાય કરી શકો છો 1:3, 4, 5 અચીવ કરવાની, નાની ક્વોન્ટિટી હોલ્ડ કરીને, જેથી કરીને સિસ્ટમ ઉપર તમારો શું કહેવાય છે કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થાય. ઓકે, નાવ 15 મિનિટ ટાઈમ ફ્રેમ. અહીંયા રજિસ્ટન્સ પર માર્કેટ ગયું, ધ્યાન રાખજો. અને આપણે આવી ગયા 3 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર. ઓકે, 3 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર. હવે અહીંયા 3 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર તમારે સૌથી હાઈ પોઈન્ટ શોધવાનો છે. વેર ઇઝ સૌથી હાઈ પોઈન્ટ? ઇઝ ધ ઓનલી હાઈ પોઈન્ટ. ઓકે, આ તમારો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે આ કેન્ડલ. યસ, વેલ એન્ડ ગુડ. બરાબર છે? હવે તમે શું કર્યું? આ હાઈ પોઈન્ટથી ડાબી બાજુનો સ્વિંગ જોયો. અહીંયા સ્વિંગ છે જેનું બ્રેકડાઉન અહીંયા ક્યાંક થયું છે. અહીંયા વીક જતી રહી છે, તમે આને કન્સિડર કરી શકો છો, બટ પ્રોપર બ્રેકડાઉન અહીંયા થયું છે. તમારા આ એરિયા ઉપર જ ફોકસ સૌથી વધારે કરવાનો છે. બટ તો પણ અહીંયા બ્રેકડાઉન થયું છે એટલે તમે શું કરશો? આ રીતે અહીંયાથી લઈને અહીંયા સુધી માર્ક કરશો. અહીંયા હવે થોડા કોસિક્વન્સ છે. કોસિક્વન્સ કેવી રીતે છે શ્યામલભાઈ? મેં એફવીજી અહીંયા જોઈ. બરાબર છે? આ મારી એફવીજી છે. હવે એફવીજીમાં આ કેન્ડલ ઘૂસી હતી એટલે આનો લો બ્રેકડાઉન થતા હું ટ્રેડ લઈ શકું? યસ, વેલ એન્ડ ગુડ. તમે એ લો બ્રેકડાઉન થતા ટ્રેડ લઈ શકો. બીજો ટ્રેડ તમે ક્યાં લઈ શકતા હતા કે ભાઈ આ કેન્ડલ ઘૂસી હતી, એ પછી પણ માર્કેટે તો સારું એવું મોમેન્ટમ કર્યું છે, શું હું મારી એન્ટ્રીને ઓર સારી કરી શકું? ડેફિનેટલી કરી શકો. જ્યારે પણ માર્કેટ સેલિંગ બતાવે અને એફવીજીને બ્રેકડાઉન કરે, બરાબર છે, અને એ પણ 0.5ના લેવલની ઉપર માર્કેટ જાય છે. સાંભળજો, આ બહુ એવો એરિયા છે કે ધીરે ધીરે તમે આ વસ્તુને સમજશો ને, જ્યારે ફૂલ ફ્લેજ આ જ સિસ્ટમનો યુઝ કરશો ત્યારે આ બધી વસ્તુ તમને બહુ હેલ્પ કરશે. માર્કેટ જ્યારે અહીંયાથી પ્રોપર સેલિંગ બતાવે છે અને એ કેન્ડલના લો ઉપર પણ તમે એન્ટ્રી પ્લાન કરી શકો છો. મતલબ અહીંયા ક્યાંક પણ એન્ટ્રી, ઇવન અહીંયા ક્યાંક પણ એન્ટ્રી તમે પ્લાન કરી શકો છો. અગેન અહીંયા હાઈ જોયો 500 પોઈન્ટની આજુબાજુ જોશો તો 500 પોઈન્ટની આજુ, મેં તમને શું કીધું, 500 પોઈન્ટની આજુબાજુનો સ્ટોપ લોસ તમે સેટ કરી શકો છો. હાઈ પોઈન્ટ છે, અહીંયાથી થોડીક એન્ટ્રી આપણે આ જગ્યા ઉપર લીધી. ઇવન તમે અહીંયા પણ લઈ શકતા હતા. જો અહીંયા જ લીધી હોય તો પછી આટલો મોટો સ્ટોપ લોસ 700 પોઈન્ટનો મુકાય નહીં, પછી તમે અહીંયા સ્ટોપ લોસ મૂકતા. આઈ હોપ કે તમે તમારા રિસ્ક રિવોર્ડ રેશિયો સાથે કામ કરશો. જેને આ જ કેન્ડલનો લો બ્રેકડાઉન થતાં એન્ટ્રી લીધી છે એ અહીંયા સ્ટોપ લોસ મૂકશે. જેને આ જગ્યા ઉપર એન્ટ્રી પ્લાન કરી છે, આ જગ્યા ઉપર, એ અહીંયા સ્ટોપ લોસ મૂકશે. આઈ હોપ કે તમને અહીંયા સમજણ પડી ગઈ હશે. નાવ કમ્સ ટુ 15 મિનિટ ટાઈમ ફ્રેમ. ક્યાં સુધીનો ટાર્ગેટ પ્લાન કિયા જાય? સપોર્ટ સુધીનો ટાર્ગેટ પ્લાન કયો જાય? સપોર્ટ કયો? કે જે આ કેન્ડલનો લો હોય, દેખાય છે? યસ, છેલ્લી કેન્ડલ, છેલ્લો જે લો બનાવ્યો હોય એ કેન્ડલ. આ તમારી આખી કેન્ડલ થાય છે. ઓકે, ટાર્ગેટ પ્લાન કરી દિયા જાય. જો 1:2.5માં ખૂટતું હોય તો ઓલવેઝ લો પ્લાન કરવાનો. 1:2.5માં ખૂટતું હોય તો,
ખૂટતું હોય તો સાંભળજો. ઓકે, નાવ ગુડ, તમારો ટાર્ગેટ ડન. શું શ્યામલભાઈ ટ્રેડ લઈ શકાય? ના લઈ શકાય. કેમ? अभी ये जोन का लो भी नहीं ब्रेक हुआ और हाई भी ब्रेक नहीं हुआ, तो અહીંયા ટ્રેડ ના લઈ શકાય. આઈ હોપ કે તમને આ સિસ્ટમ ખબર પડી ગઈ હશે. કોઈ બાઇંગ સાઇડના ટ્રેડ જોવા છે તમારે? જેમ કે અહીંયા તમને બતાવી શકું, આ સપોર્ટ છે, સપોર્ટ ઉપરથી સરસ મજાનું બાઇંગ આવ્યું, એફવીજી પણ દેખાય છે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં. અહીંયા હું તમને એક ટ્રેડ બતાવું 3 મિનિટ ટાઈમ ફ્રેમ. કોઈ કહે શ્યામલભાઈ 1 મિનિટ યુઝ કરાય? હું 1 મિનિટ ટ્રાય કરું તમારા સામે. મેં તો યુઝ નથી કરી, બટ વિડીયોમાં ટ્રાય કરી લઉં તો મે બી કામ થતું હોય તો તમારું કામ થઈ જાય. ચલો, આ લો પોઈન્ટ બન્યો છે, આ લો પોઈન્ટ બનેલો છે. અહીંયા તમે જોયું આ લો પોઈન્ટની પહેલાનો સ્વિંગ ક્યાં છે? હિયર ઇઝ અ સ્વિંગ, બરાબર છે. બ્રેકઆઉટ થયું, માર્કેટ સીધું ભાગી ગયું. હવે માર્કેટ સીધું ભાગી જાય ને, આ તમે માર્કેટ જોયું, સીધું ભાગી ગયું. હવે સીધું ભાગી ગયું એટલે તમે તો અહીંયાથી ડ્રો કરવાનું ચાલુ કર્યું, અહીંયા સુધી માર્ક કર્યું. તમે જુઓ એક્ઝેક્ટલી 0.5 લેવલ દેખાય છે. અહીંયા એફવીજી ક્યાં છે? તો અહીંયા એફવીજી અહીંયા છે, દેખાય છે. આઈ રહી એફવીજી. ઓકે, ધીસ વન ઇઝ એ એફવીજી. એફવીજીનું પણ એન્ટ્રી મોડ્યુલ, કાં તો તમે 0.5નું એન્ટ્રી મોડ્યુલ યુઝ કરી શકો. ઓકે, ચલો. જે કેન્ડલ ઘૂસી હતી, આ કેન્ડલ ઘૂસી હતી, એનો હાઈ બ્રેક થતા તમે લોંગનો ટ્રેડ પ્લાન કર્યો આ જગ્યા ઉપર. અહીંયા સ્ટોપ લોસ ટ્રેલ 380 પોઈન્ટ 1/2.5. હવે કોઈ કહેશે કે શ્યામલભાઈ અહીંયાથી આટલું બધું મોમેન્ટમ મિસ થઈ ગયું, પછી પણ આ ટ્રેડ લેવાનું રીઝન જો હું તમને અહીંયા પરફેક્ટલી શીખવાડવા માંગતો હતો. અહીંયા થોડાક પોઈન્ટ માટે લો બ્રેકડાઉન કરેલો દેખાય છે એટલા માટે. અધરવાઇઝ હું આ સ્વિંગને માર્ક કરતો, આ સ્વિંગનું બ્રેકઆઉટ આવી ગયું, રિટેસ્ટ કર્યું ને અહીંયાથી જ માર્કેટ ભાગી ગયું છે, દેખાય છે. બટ હું તમને મિસ ઇન્ફોર્મેશન આપવા નથી માગતો. સમટાઈમના સેટઅપ પ્રમાણે તમે રાહ જોઈ હશે, તમે બધું જ કર્યું હશે અને આટલા પોઈન્ટથી તમારું કેલ્ક્યુલેશન બગડી જશે. તો આવા ટાઈમે પેનિક નહીં થવાનું. સેટઅપ પ્રમાણે ટ્રેડ લેવાનો, ક્વોન્ટિટી ઓછી કરી લે. મેં તમને શું કીધું? જેટલું આ જગ્યાએથી દૂર ટ્રેડ મળે છે એટલી ઓછી ક્વોન્ટિટી ટ્રેડ કરવાની. સમજી ગયા તમે? તો સપોર્ટ ઉપર પણ વર્ક કરશે. અત્યારે માર્કેટ ફૂલ ડાઉન ટ્રેન્ડમાં જુઓ. બીજા કોઈ એક્ઝામ્પલ પણ અગર આગળ જોવા હોય તો આપણે જોઈ શકીએ છીએ. આ તો 1-2 દિવસના જ એક્ઝામ્પલ જોયા. કોઈ સારું સેલિંગ કરેલું સેલિંગ આવ્યું હોય, જેમ કે જુઓ અહીંયા એક સરસ મજાનું સેલિંગ આવ્યું છે, બટ માર્કેટ આવ્યું જ નહીં. તમે જુઓ આ સરસ મજાનું સેલિંગ આવ્યું છે, બટ માર્કેટ ના આવ્યું. માર્કેટ આ સેલિંગ એરિયા ઉપર આવ્યું તો આપણે આ સેલિંગ એરિયા ઉપર ટ્રેડ કર્યો. સમજી ગયા તમે? ચલો, કોઈ વાંધો નહીં. ફરી જુઓ કે માર્કેટ કોઈ એવા સેલિંગ એરિયા ઉપર આવ્યું છે. જુઓ અહીંયા સરસ મજાનું સેલિંગ આવ્યું હતું. મેં તમને શું કીધું કે આ જે ગ્રીન કલરની કેન્ડલ હોય એને ઓર્ડર બ્લોક કહેવામાં આવે, બરાબર છે. ધીસ કોલ્ડ ઓર્ડર બ્લોક. તો તમે શું કરશો? આને માર્ક કરશો આ રીતે, રાઈટ? આ રીતે તમે માર્ક કરી. તમારે એક એવો એરિયા જોઈએ જ્યાંથી સરસ મજાનું સેલિંગ આવ્યું, ટેપ કર્યું, અહીંયા તમને ટ્રેડ તમારા એન્ટ્રી મોડ્યુલ ઉપર મળી જ ગયો હશે. બહુ સુપરબલી. ચલો, અહીં નથી મળ્યો, કાં તો અહીંયા તમે આ એક જ કેન્ડલ માર્ક કરી હતી, ટેપ કરવા ના આવ્યો, કોઈ વાંધો નહીં, બરાબર છે. અહીં જુઓ મસ્ત પ્રોપર સેલિંગ આવ્યું છે, અહીંયા ટેપ કરવા આવ્યું, તમારું કામ થઈ ગયું, બરાબર છે. તો સમટાઈમ્સ ટ્રેડ નહીં મળે, કારણ કે બહુ જ ટ્રેન્ડિંગ માર્કેટ હોય ત્યારે ઓછા ટ્રેડ મળે. કારણ શું છે કે અત્યારે તો ખબર નહીં કયા પેનિકમાં આટલું બધું સેલિંગ ચાલે છે, એટલે સમટાઈમ્સ તમને ટ્રેડ ઓછા મળે. બટ જ્યારે રેગ્યુલર માર્કેટ ચાલે છે, જ્યારે કમ્પ્લીટલી જોવા, જેમ કે અહીંયા તમને બતાવું, આ તમને દેખાય છે કે સેલિંગ સારું આવ્યું. ઓકે, સેલિંગ સારું આવ્યું, નીચે સુધી સેલિંગ આવ્યું, આ લો પણ બ્રેકડાઉન થઈ ગયો. આ સેલિંગ એરિયા તમે માર્ક કરી શકો, ઇવન આ સેલિંગ એરિયા તો માર્ક કરી જ શકો ને. અહીંયા ટચ થયું અને સરસ મજાનો ફોલ દેખાય છે. બહુ ઇઝી છે, ફાઇન્ડ કરવું પણ બહુ ઇઝી છે. જ્યાં એફવીજી હોય એ જગ્યા ફાઇન્ડ કરવાની. જો દેખાય જ તમને અહીંયા એફવીજી, અને એફવીજી વાળી ઓર્ડર બ્લોક તમે અહીંયા માર્ક કર્યો અને ફોલ મળી ગયો તમને. તો બહુ સારી રીતે કામ કરશે. આ સન્ડે છે એટલે મોમેન્ટમ થોડું સાઇડવેઝ રહેશે, બટ તમારા માટે કામ કરશે, બરાબર છે. તમારા માટે બહુ જ. જો આ સેલિંગ આવ્યું હતું, દેખાય જ તમને? તમે શું કરશો? આ છેલ્લી કેન્ડલ આ રીતે માર્ક કરશો, આખું સાઇડવેઝ માર્કેટ ફિલ્ટર કર્યું અને આ તમારો હાઈ પોઈન્ટ બન્યો. જો 3 મિનિટ ટાઈમ ફ્રેમ, કઈ તારીખ છે? આ તો મોમેન્ટમ સ્ટાર્ટ થયું એ પહેલાંની તારીખ છે, 30 તારીખ, 29 તારીખ. ચલો, હું ત્યાં પહોંચાડી દઉં તમને. એકવાર જોઈ લઈએ, ભલે થોડો વિડીયો લાંબો થતો, શું ફેર પડે છે, બરાબર છે ને? ઓકે, ચલો, આ સેલિંગ આવ્યું, જો. ઓકે, આ જુઓ ડાબી સાઈડનો સ્વિંગ બ્રેકડાઉન નથી થયો. આ પોઈન્ટ હાઈ બન્યો, એની ડાબી બાજુનો સ્વિંગ આ છે જેનું બ્રેકડાઉન નથી થયું. ઓકે, જુઓ
અહીંયા શું થયું, આ હાઈ પોઈન્ટ બન્યો, ધીસ ઇઝ અ હાઈ પોઈન્ટ, બરાબર છે. હવે આ હાઈ પોઈન્ટનો ડાબી બાજુનો સ્વિંગ ક્યાં છે, આવી રહ્યો. ઇવન તમે આ પણ માર્ક કરી શકો છો, બટ સમજી લો કે આવી રહ્યો, કોઈ ઇશ્યુ નથી, બરાબર છે. હવે તમે શું કરશો આ જગ્યા ઉપર કે ભાઈ અહીંયાથી આ તમારો સ્વિંગ બ્રેકડાઉન થઈ ગયો, આ એક મોમેન્ટમ આવ્યું, તમે અહીંયાથી લઈને અહીં સુધીનો લગાવી શકો છો. એફવીજી ક્યાં છે, જો અહીંયા નાની અમથી એફવીજી છે, દેખાય છે. થોડાક માટે ટેપ થતું બાકી રહી ગયું, સરસ મજાનો ફોલ આવી ગયો, કોઈ ઇશ્યુ નહીં. આ ફોલ મિસ થઈ ગયો, બરાબર છે. અગેન લુક એટ ધીસ ગોલ્ડન ઝોન. મિસ થઈ ગયો, ભાગવાનું નહીં. મિસ થઈ ગયો તો એની પાછળ ક્યારેય ભાગવાનું નહીં. સમજી ગયા તમે? એ પોઈન્ટ ઉપર માર્કેટ આવશે. જો એ પોઈન્ટ ઉપર માર્કેટ આવ્યું, ગોલ્ડન ઝોન પ્લસ અહીંયા એફવીજી બધું જ છે. ઓકે, અહીંયાથી જે કેન્ડલ ઘૂસી, શોર્ટ મારો. જે કેન્ડલ ઘૂસી, કઈ કેન્ડલ ઘૂસી, અહીંયાથી આ કેન્ડલ ઘૂસી તમારી, અને આ કેન્ડલનો લો બ્રેકડાઉન થતા તમે એન્ટ્રી પ્લાન કરી. આ જગ્યા ઉપર અરે 200 પોઈન્ટનો સ્ટોપ લોસ બને છે અહીંયા. અને લુક એટ ધીસ ફોલ, બરાબર. એને એન્જોય કરો પછી. 1/2.8 બુકિંગ કરવાનું, બુકિંગ કરવાનું. સમજ્યા કેમ? કારણ કે જુઓ, અગેન હિયર એન્ડ પછી ફોલ, તો ડાયરેક્શનલ માર્કેટ પકડી રાખશે, બટ આપણે આપણો રિસ્ક રિવોર્ડ રેશિયો પણ મેન્ટેન કરીએ છીએ ને. નહીં તો એઝ પર સ્ટ્રેટેજી શું થશે, યોર સ્ટોપ લોસ ઇઝ હિયર. સમજી ગયા? કારણ કે એફવીજીનો હાઈ કાં તો જે સેલિંગ એરિયા માર્ક કર્યો છે એ બાય ડિફોલ્ટ ટેકનિકલ સ્ટોપ લોસ હોવો જોઈએ. પણ ટેકનિકલ સ્ટોપ લોસ 620 પોઈન્ટનો બને છે, એ તો હું પે જ નહીં કરું ને, હું નહીં પે કરું. 620 પોઈન્ટનો સ્ટોપ લોસ મૂકવાની જરૂર જ નથી. ટાર્ગેટ 1200, 1400, 1500, 2000 પોઈન્ટનો બનતો હોય તો ઠીક વસ્તુ છે. આનો લો કેટલો બને છે, 1180 પોઈન્ટ સમથિંગનો બને છે. હવે રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રમાણે તમે આને ટાર્ગેટ માનીને ચાલો, તમારે અહીંયા છે સ્ટોપ લોસ મૂકવો. સમજી ગયા તમે ટેકનિકલ પ્રમાણે? તો આવી ગાથા છે. આઈ હોપ કે તમને આજે એફવીજી કંઈક ડિફરન્ટ રીતે અને ડિફરન્ટ યુઝ માટે યુઝ કરવા મળી હશે. બાકી એફવીજીનો હું નોર્મલ યુઝ જલ્દીથી કરતો નથી. મેં થોડુંક પ્રાઇસ એક્શન એન્ડ એસએમસી બંને ભેગું કરીને તમને એક સિસ્ટમ સમજાવવાનો ટ્રાય કર્યો છે. થેન્ક યુ સો મચ આવા વિડીયો જોવા માટે, મારી સાથે જોડાઈ રહેવા માટે, અને આવા જ બિટકોઇનના એનાલિસિસ કરીને હું તમને શેર કરતો હોઉં છું. જીટીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપની અંદર ઘણી બધી વસ્તુ જોવો તમે, અને આવા જ ટ્રેડ આપણે કેચ પણ કરતા હોઈએ છીએ. તો અહીંયા તમે જોડાઈ શકો છો, બરાબર છે. ચલો, થેન્ક યુ સો મચ એવરીવન. જય શ્રી કૃષ્ણભંજન દાદા. મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર.